હવે આ બધા ખેડૂત વિચાર નક્કી કરે પછી કંઈક જોઈએ છે શું કરવું બરોબર છે. અત્યારે તો આંદોલનની પથારી ફેરવી નાખી છે. ખેડૂત પાછો ના જવું જોઈએ. ગાંધીનગર ચાલીને હાલો, કઈ વાહન નથી લેવું, મૂકી દો જ્યાં વાહન પડ્યા, આપણે ચાલીને ગાંધીનગર હાલો. આ બધા નેતા અધિકારીઓ તમને કહું બધા છે ને આ સારી કરતી ખેડૂતને ફોલીને ખાય છે. પાલભાઈ સાચો માણસ છે. આખો કાર્યક્રમ ભાઈ તમને મેં કીધું ને કે આ પાર્ટીઓ અમુક પાર્ટીઓનો અને તમને કહું અમુક વિરોધીઓનો કે જેને આ આંદોલન થાય એટલે 2027માં તકલીફ પડે એમ હતી એટલે આખો બધો પ્લાન કર્યો છે. ગોપાલે અમારા વિસાવદર તાલુકામાં જ્યારે ઇકોઝોનનું આંદોલન હાલતું હતું ત્યારે તે તમને કહું ઈ ખેસ નાખીને બધા રખડતા હતો. તે દી કઈ પાર્ટી નહોતી, કોઈ નથી. અહીંયા ખેડૂતોની અંદર બે અલગ અલગ મત હતા અને અત્યારે હાલ કઈ ચર્ચાઓ જે કઈ ચર્ચા થઈ અને હવે કઈ બીજું નક્કી કરવામાં તમે આપ્યો છો ટાઈમ તો તમે ભોગ કમ્પ્લીટ આપો. એક જ આપણો મુદ્દો છે ખેડૂત પાછો ના જવું જોઈએ. ગાંધીનગર ચાલીને હાલો, કઈ વાહન નથી લેવું, મૂકી દો જ્યાં વાહન પડ્યા, આપણે ચાલીને ગાંધીનગર હાલો. આપણે ગાંધીનગર પહોંચવું એ પહેલા દરેક પૂરો થવું જોઈએ આપણું. હાલો ગાંધીનગર હાલીને ગાંધીનગર કૂચ કરવાની છે, વિધાનસભા પહોંચવાનું છે. મંડો હાલવા એક પણ ખેડૂત પાછો ન આવે. તો ખેડૂતોમાં અત્યારે જે રેલી હતી એને લઈને બે મત હતા. કોંગ્રેસે આખું જે આંદોલન છે તેને નેતૃત્વ કર્યું, તેને લઈને એમનામાં નારાજગી હતી. આગળ જે ધ્વજ લગાવવામાં આવ્યા પક્ષના અને એવું થયું. એની અંદર અહીંયા હવે બે ફાટા પડી ગયા છે. હવે બધા અલગ અલગ અત્યાર સુધી સવાર સુધી બધા જે ખેડૂતો હતા અત્યારે પક્ષની વાત જે છે એ ચાલી રહી છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે પાછળ પણ ઘણા બધા ખેડૂતો છે. શું નક્કી થયું પછી? હવે આ બધા ખેડૂત વિચાર નક્કી કરે પછી કંઈક જોઈએ છે શું કરવું બરોબર છે. અત્યારે તો આંદોલનની પથારી ફેરવી નાખી છે બરોબર છે. આજે એને કરવું હતું ને એ કરી નાખ્યું છે. અને ખેડૂત ભોળો વર્ગ છે. કોકની મારી તમારી વાતોમાં આવી જાય અને ખોટી ઉશ્રેણી કરી અને આખો સમાજની પથારી ફેરવી નાખી. આમનામ પોઝિશન આ થાય છે એટલે સરકાર નેતાઓ આ બધાય છે ને બધાય લાભ કેનો લે? ખેડૂતનો. ખેડૂત એવી ભોરી કોમ છે ને, બધા વરણ આવી ગયા એમાં. ખેડૂત એક ભોરી કોમ એવી છે. ઓલી કહેવતમાં કીધું ને કેળું સફરજન ને ખેડૂત છે ને સારી કરતી ફોલીને ખવાય. આ આ પોઝિશન એ છે. આ બધા નેતા અધિકારીઓ તમને કહું બધા છે ને આ સારી કરતી ખેડૂતને ફોલીને ખાય છે. તો પણ ખેડૂત એટલો સમજુ નથી. આટલી બધું થોડો વર્ગ છે. ખેડૂતને બે વાર હું બે શબ્દ કહું ને એટલે બધા ખોટા 5-25 જણા આવી અને આવેશમાં આવી અને આથી તમને કહું 6 મહિનાથી આજે પાલભાઈ આંબલિયાની આંદોલનની તૈયારીઓ કરતા હતા. આ બધું એનું વીખી નાખ્યું. પાછળ પોલીસ બધાને પાછળ પાલભાઈને આંખે કરી દીધા. ખોટા. પાલભાઈ સાચો માણસ છે. આખો કાર્યક્રમ ભાઈ તમને મેં કીધું ને કે આ પાર્ટીઓ અમુક પાર્ટીઓનો અને તમને કહું અમુક વિરોધીઓનો કે જેને આ આંદોલન થાય એટલે 2027માં તકલીફ પડે એમ હતી એટલે આખો બધો પ્લાન કર્યો છે. આ પ્લાન 3 દીથી હાલતો હતો બરાબર છે. અમને બધી ખબર હતી. બરાબર. બપોરે અમારા તાલુકાના 1-2 તાલુકા પંચાયતના આગળ સભ્યો હતા એ અમને ભાળી ગયા એટલે બપોરે જ વી ગયા હતા. ત્યાં કણે આપણે પુલ પાસે એને ખબર પડી ગઈ આવડા આવ્યા છે એટલે નીકળી ગયા હતા ત્યાંથી. અને અહીંયા આગળ પાલભાઈ આગેવાન એમ આખા ગુજરાતને ખબર છે કે પાલભાઈ આગેવાન હતા આમાં રેલીમાં. બધાને ખબર છે કે પાલભાઈ કોંગ્રેસનો માણસ છે તો ભાઈ કોંગ્રેસના નેતા નિષેધ ભેગા કરે ને ભાઈ. પણ એ વસ્તુ જ મારું પણ આની અંદર એ કહેવું છે કે કોઈ પણ વિરોધ પ્રદર્શનો હોય જ્યારે વિરોધ પક્ષ સાથે ના ઉભો રહે ત્યારે લોકો એવું કહે કે વિરોધ પક્ષ નથી ઉભો રહ્યા. તો આજે ઉભો રહ્યો તો કહે છે કેમ ઉભો રહ્યો? આ પણ વીખી નાખ્યો. આ જે ગોપાલ રહ્યો ને, ગોપાલે અમારા વિસાવદર તાલુકામાં જ્યારે ઇકોઝોનનું આંદોલન હાલતું હતું ત્યારે તે તમને કહું ઈ ખેસ નાખીને બધા રખડતા હતો. તે દી કઈ પાર્ટી નહોતી, કોઈ નથી. આજ તમને કહું પાર્ટી નડે છે એટલે ખેડૂતને ગેરમાર્ગે દોરવાનો આ બે પાર્ટીનો ધંધો છે અને કોંગ્રેસને ખતમ કરવાનો ધંધો છે. અને આપણે બધા કરીએ છીએ. તમારા બધાનું આજે જે થયું એ બરાબર, જે કોર્પોરેટ કંપનીઓ છે જે થાંભલા નાખે છે બરાબર, જે અધિકારીઓ છે એમને સપોર્ટ કરે છે, જે નેતાઓ છે જે એમના સપોર્ટમાં છે બરાબર, એ બધા તો આજે શાંતિથી ઊંઘશે ને? ઊંઘી જાય, શાંતિથી ઊંઘી છે. એને જે મિશન પાડવું હતું પડી ગયું. અને જે કોઈને આ કોઈ લેભાગુ હતા એના ઘેરે ટિફિન મોકલી દીધા છે. એટલે આ બધા સાંજે નિરાતે લાડવા ખાય. કેમ ખેડૂતોને કોણ સમજાવશે ત્યારે? ખેડૂતો નથી સમજતા. ખેડૂતો કોકની લાગણીમાં આવીને મૂંઝાઈ જાય છે. કાલે જઈને તો પાછા એ થાંભલાવાળી પરિસ્થિતિ ફરી. હવે કોઈ તમને કહો આવો પાલભાઈ જેવો માણસ ત્યાર નહીં થાય. હું કામ ભાઈ ત્યાં કોઈ તમને હું સૌ કે તમને એકવાર માર મળે તો તમે બીજી વાર જગ્યાએ જવાના છો? તમે આમાં સારો માણસો છો ને કે જે તાકાતવાળો માણસો હોય, જેને ખેડૂતની લાગણી હોય ને એવા લડવાવાળા માણસો આવે છે ને તમને કહું રાજકારણ છોડી દે
અને આવા તમને કહું કનગઠિયા છે ને રાજ કરશે ને જલસા કરશે. આ સમય એવો આવવાનો છે. હા તમે એવો ખેડૂતને તો અત્યારે પાયમાલ કરી દીધા. મારા વાંઢિયાની અંદર 6 મહિના 8 મહિના અમે હાલ્યા તે એમને કાંઈ દાદ નથી જાય. ઢેડીને જેલમાં પૂરે વળી હાજે છોડી મૂક્યા. આવું બધું બહુ પરેશાન છે. અમે ઘરનું ખાઈને બેસી ગયા ને આજે એ દશા થવાની તમારી ખેડૂતની એકતા નહીં હોતો. કાંઈ અમે ચક્કાજામ કરી દીધું આખું બંધ. ચડાઈ દેશે છેલ્લે અમે સામખિયારી ચક્કાજામ છો ત્યારે પછી એ લોકો આવ્યા પછી કલેક્ટર બધા હવે તમે એમ કહો તોય કાંઈ ન કરી દીધું. પછી શું કરે હવે